हाय फ्रेंड्स, आज આપણે બનાવશું વ્રત કે ઉપવાસમાં ખવાય તેવા સાબુદાણાના વડા। સાબુદાણાના વડા બનાવવા માટે આપણે સૌપ્રથમ સાબુદાણા લઈ લેશું। તેમાં પાણી નાખીને સાબુદાણાને સારી રીતે વોશ કરી લેશું। સાબુદાણા વોશ થઈ જાય પછી તેમાં આપણે ઘૂંટડો જ પાણી નાખીને તેને પલાળી લેશું। વધારે પાણી આપણે એડ નથી કરવાનું। તમે જોઈ શકો છો સાબુદાણા પલળી ગયા છે અને તે એકદમ છોટા છોટા છે। આવી રીતે જ આપણે સાબુદાણાને પલાળવાના છે। પછી તેમાં શેકેલા જીરાનો પાવડર, શેકેલા શીંગનો પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને કોથમીર નાખીને સારી રીતે મસળી લેવાનું છે। તમે જોઈ શકો છો મસ્ત બેન્ડિંગ આવી ગયું છે। પછી તેમાં આપણે લીંબુનો રસ, ખાંડ અને બાફેલા બટેકા એડ કરવાના છે। છીણીને એડ કરશું જેથી તે ગાંઠા ના રહે। પછી તેને સારી રીતે મિક્સ કરી લેશું। આમ કરવાથી સાબુદાણા વધારે ચીકણા થતા નથી। પછી તમે તમારા જોઈતા સાઇઝ પ્રમાણે તેના વડા બનાવી શકો છો, પણ ધ્યાન રાખવાનું છે કે વડામાં એક પણ ક્રેક ન રહેવી પડે। આવી રીતે તમે વડા બનાવી નાખો। આટલા મિશ્રણમાંથી 15થી 16 વડા બને છે। પછી સાબુદાણાને તળવા માટે તેલ ફૂલ ગરમ હોવું પડે અને આંચ ધીમી રાખવાની છે। લો ફ્લેમ ઉપર સાબુદાણાને તળવાથી તે ક્રિસ્પી થાય છે અને તેમાં તેલ રહેતું નથી। ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।